હરિરાયજી 4 ક અન્યેષુ દાન ઇતિ. એટલે આગળનું જે નામ હતું ને તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ, પોતે વ્રજ ભક્તોના ભાવથી પૂરી જ છે, રાસસ્ત્રી ભાવથી પરિપૂરી જ છે, એ અન્યેષુ દાન રીતે એ બીજાને દાન કરે છે, દેવીજીઓને એ ભાવનું પણ દાન કરે છે, એ કૃષ્ણ પ્રેમનું પણ દાન કરે છે. એટલે આગળનું નામ આવે છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. 4 ખ શ્રી હરિરાયજી એ એક શંકા ઉઠાવે છે કે નનુ સમુદ્ર મથને અમૃતપાનમ દેવાનામ કારિતમ અલૌકિક સામર્થ્યાર્થમ. એટલે જે રીતે સમુદ્ર મંથન કરી અને અમૃતપાન દેવતાઓને ભગવાને કરાવ્યું, એમ અમૃતપાનમ દેવાનામ કારિતમ, અને એવું અલૌકિક સામર્થ્ય એને આપ્યું. અમૃતપાન દ્વારા સમુદ્ર મંથન કરી અને અમૃતપાન ભગવાને દેવોને કરાવીને એવું અલૌકિક સામર્થ્ય એને પ્રદાન કર્યું. એમ અત્ર એમ અહીં તન્મથનેન એટલે ભાગવત રૂપી જે અમૃત સમુદ્ર છે એનું મંથન કરીને તત્સારાત્મક ભાવેન કિમ કૃતમ ઇતિ આશંક્ય. એટલે તો જેવી રીતના વા સમુદ્રનું મંથન કરી અને અમૃતપાન દેવોને આપ્યું અને એને એવું અલૌકિક સામર્થ્યનું દાન કર્યું, તો એમ અહીંયા પણ શ્રી મહાપ્રભુજીએ ભાગવત રૂપી જે અમૃતનો સમુદ્ર છે એનું મંથન કરી અને એમાંથી તત્સારાત્મક ભાવેન, એમાંથી જે સારાત્મક ભાવ એટલે ભગવત પ્રેમ, ભગવાનમાં એવી ભક્તિ કે રાસસ્ત્રી ભાવ જે સમર્પણનો ભાવ છે એ ભાવ કિમ કૃતમ ઇતિ આશંક્ય તદ ભાવેન સ્વકીયસુ રસ પૂર્ણ કૃતમ. એટલે વા જેમ દેવતાઓને અમૃત પાઈને અલૌકિક સામર્થ્યનું દાન કર્યું, એમ અહીંયા શ્રી મહાપ્રભુજી ભાવનું દાન કોને કર્યું? જે ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરી અને જે તત્સાર રૂપ જે રાસસ્ત્રી ભાવ છે અથવા જે ભગવત પ્રેમ છે, જે સમર્પણનો ભાવ છે, એનું કોને દાન કર્યું? એવી આશંકા થાય તો તદ ભાવેન સ્વકીયસુ, એ ભાવનું દાન વા જેમ દેવોને કર્યું ભગવાને, એમ અહીંયા મહાપ્રભુજીએ સ્વકીયોને, સ્વકીયો એટલે દૈવીજીઓ જે મહાપ્રભુજીને શરણે આવેલા છે, શ્રી મહાપ્રભુજીમાં જેને ભક્તિ છે એવા સ્વકીયસુ રસપૂર્ણમ કૃતમ ઇતિ અગ્રિમમ નામ આહુ. એટલે ત્યાં જેમ દેવોને એવું અલૌકિક સામર્થ્યનું દાન કર્યું અમૃત રસ પાન કરાવીને, એમ મહાપ્રભુજીએ પણ એવો ભાગવતના સારરૂપ જે ભગવત પ્રેમ છે, ભગવત ભક્તિ છે, એનું દાન સ્વકી ભક્તોને કરાવી અને એને રસપૂર્ણ કરે. રસપૂર્ણ એટલે ભગવત રસથી એને પરિપૂર્ણ કર્યા છે. એ સંદર્ભમાં આગળનું નામ આવે છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. એટલે કમ્પેરિઝનમાં એને સમુદ્ર મંથનનું દ્રષ્ટાંત આપ્યું હતું ને આગળ, તો શ્રી મહાપ્રભુજી પણ જે સ્વકી ભક્તો છે એને એવું ભાવનું દાન કરી અને એને રસપૂર્ણ કૃતમ, એને એવા રસથી પૂર્ણ કર્યા, ભગવદ રસથી પરિપૂર્ણ કર્યા છે, એમ શ્રી હરિરાયજી કે છે. એવું લાગે છે અગ્રિમમ નામ આવે એ સંદર્ભમાં આગળનું નામ આવે છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. શ્રી હરિરાયજી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા ઇતિ. ટીકા નથી 4 ખ માં સાનિધ્ય માત્ર દત્ત ઇતિ સાનિધ્ય માત્રેણ. તો સાનિધ્ય માત્ર એટલે શું? તો કે નૈકટ્ય માત્રેણ એવ દત્ત. એટલે શ્રી મહાપ્રભુજીની નિકટતા માત્રથી દત્ત શું? દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા યેન ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજીની નિકટતા થાય આપણને નૈકટ્ય માત્રેણ એવ, શ્રી મહાપ્રભુજીની નિકટતા માત્રથી જ શ્રી કૃષ્ણમાં પ્રેમનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે, એવો અર્થ છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમાનો અર્થ શું છે? કે શ્રી મહાપ્રભુજીને નિકટતા માત્ર છે, મહાપ્રભુજી સાથે રહે. એટલે અનવતાર દશામાં મહાપ્રભુજીના ગ્રંથોનું નૈકટ્ય, જો મહાપ્રભુજીની વાણીનું કોઈ સ્વાધ્યાય કરે, એનો પાઠ કરે, તો એને એવો પ્રભુમાં પ્રેમ જાગે એમ.
એટલે એ નિકટતા, આચાર્યજીની નિકટતા, શ્રી મહાપ્રભુની નિકટતા. તો એ રીતે નૈકટ્ય માત્રેણૈવ દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા યેન ઇતિ અર્થ. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમાનો અર્થ શું? તો કે જે મહાપ્રભુજીને નિકટમાં આવે છે, મહાપ્રભુજીના સાનિધ્યમાં આવે છે, મહાપ્રભુજીની વાણીના સાનિધ્યમાં આવે છે, એને શ્રી કૃષ્ણની અંદર પ્રેમ થાય છે. આગળ કહે છે શ્રી વલ્લભાષ્ટકે એતદ ઉક્તમ, અને આ જ વાત શ્રી વલ્લભાષ્ટકમાં કહી છે. અસ્મત પ્રભુચરણો, અમારા પ્રભુએ, અમારા પ્રભુચરણોએ, એટલે ગુસાઈજી. શ્રી ગુસાઈજી માટે સુંદર શબ્દ વાપર્યો હરિરાયજીએ. અસ્મત પ્રભુચરણે, અમારા પ્રભુચરણોએ, અમારા શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકમાં આ વાત કહી છે. શું? કે શ્રી મહાપ્રભુજીના નૈકટ્યથી, સાનિધ્યથી શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. આ વાત શ્રી વલ્લભાષ્ટકમાં અસ્મત પ્રભુચરણે ઉક્તમ, અમારા પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ આ વાત કહી છે કે સ્વામીન, એનો આપણે સાથે જ પાઠ કરીએ. સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થિતાપો જનેષુ યત પ્રાદુર્ભાવમાપ્નુત્યુચિતતરમિદમય યત્તુ પશ્ચાદપીથમ દ્રષ્ટેપ્યસ્મિન મુખેન્દો પ્રચુરતરમુદેત્યેવ તચ્ચિત્રમેતત. એમાં શ્રી ગુસાઈજી કીધું કે સ્વામીન શ્રી વલ્લભાગ્ને, હે વલ્લભાગ્ની, હે સ્વામીન, ક્ષણમપી ભવત સન્નિધાને, આપના ક્ષણ પણ સાનિધ્યથી, હે સ્વામીન, હે અગ્નિરૂપ, હે શ્રી વલ્લભ, આપના ક્ષણ પણ સાનિધ્ય માત્રથી, આપની કૃપાથી, સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જને છે. એટલે આપના સાનિધ્ય માત્રથી જ, આપની કૃપાથી નિજજનોમાં પ્રાણથી પણ પ્રિય એવા વ્રજાધીપ શ્રી કૃષ્ણનું મુખ કમલ નિરખવાની આરતીનો તાપ પ્રગટ થાય છે. મહાપ્રભુજીના સાનિધ્યથી જ એવો તાપ પ્રગટ થાય છે. એ તો ઉચિતતરમ, પણ ઇદમ યત્તુ પશ્ચાદ અપિથ્યમ દ્રષ્ટેપ્યસ્મિન મુખેન્દો પ્રચુરતરમ ઉદેત્યેવ તચ્ચિત્રમેતત. પણ જ્યારે આપણું સાનિધ્ય ન હોય પછી પણ શ્રી કૃષ્ણના દર્શનની આરતીનો તાપ તો વધે જ જાય છે. એ કંઈક આશ્ચર્ય પમાડે એ વાત છે. આ વાત શ્રી ગુસાઈજી અસ્મત પ્રભુચરણોએ કહી છે. હરિરાયજી કહે છે કે ભાઈ આપણા પ્રભુચરણ શ્રી ગુસાઈજી આ વાત કહી છે કે હે મહાપ્રભુજી, હે સ્વામીન, હે વલ્લભ, હે અગ્નિ, આપના ક્ષણ પણ કોઈ સાનિધ્યમાં આવે તો આપની કૃપાથી એનામાં પ્રભુને નિરખવાની, પ્રભુને પ્રાપ્ત કરવાની આરતી, એનો તાપ એનામાં વધી જાય, એનામાં પ્રગટ થઈ જાય છે. અને પણ આપનું સાનિધ્ય ન હોય તો પણ એ તાપ વધે જ જાય છે. તસ્મિન પદ્ય, આ પદ્યને આમાં શ્રી ગુસાઈજી આ વાત સમજાવી છે. શું? આ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, એની સંગતિ બતાવી હરિરાયજીએ શ્રી વલ્લભાષ્ટકના શ્લોકમાંથી. આગળ શ્રી હરિરાયજી કહે છે કે સાનિધ્ય માત્રત્વોક્ત્યા તત્ સાધન અસાધ્યત્વમ જ્ઞાત્વા સ્વસ્ય નૈકટ્ય ફલમ વિચાર્ય દદાતિ ઇતિ ભાવ. સાનિધ્ય માત્રત્વોક્ત્યા તત્ સાધન અસાધ્યત્વમ, એટલે સાનિધ્ય માત્રથી જ એવો પ્રેમ કૃષ્ણમાં પ્રાપ્ત થાય છે. તો સાનિધ્ય માત્ર કેવાથી? તત્ સાધન અસાધ્યત્વમ, એટલે કોઈ સાધનોથી લભ્ય નથી. કૃષ્ણ પ્રેમ જે છે એ કોઈ સાધનોથી પ્રાપ્ત ન થાય, મહાપ્રભુજીના સાનિધ્યથી પ્રાપ્ત થાય. એમ જીવકૃતિ સાધનોથી કોઈ પ્રાપ્ત ન થાય. જીવને એમ કે હું ઠાકોરજીમાં પ્રેમ સિદ્ધ કરી લઉં તો ન થાય. એમ શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી થાય છે, સાધનથી લભ્ય નથી. એમ કહેવાનું તાત્પર્ય છે. એટલે કોઈ સાધનોથી લભ્ય નથી. આગળ આપણે હમણાં આમાં ભક્તિ હંસ વગેરેમાં જોયું હતું ને, ભક્તિ હંસ ભક્તિ હેતુ નિર્ણયમાં
યજ્ઞ યોગેન સાંખ્યેન દાન વ્રત તપોધ્વરે, એમાં બધા જે શ્લોકો હતા ને એમાં એ જ વાત બતાવી ને કે આવા કોઈ જીવકૃતિ સાધનોથી ભગવાનની પ્રાપ્તિ નથી થતી. પણ યમે વેશ વૃણુતે તેન લભ્યે તસ્ય સાત્મા વિવૃણુતે તનુસ્વા. પણ પ્રભુ જેનું વર્ણન કરે છે એને જ એવો ભાવ, એવો ભગવાનમાં પ્રેમ સિદ્ધ થાય છે, બધાને નથી થતા. અહીંયા બહુ સુંદર વાત હરિરાયજી સમજાવે છે કે સાનિધ્ય માત્ર કહેવાથી, તો સાનિધ્ય માત્રથી એમ જે કહ્યું છે એનું તાત્પર્ય શું હરિરાયજી સમજાવે છે કે તત્ સાધન અસાધ્યત્વમ જ્ઞાત્વા, એટલે સાધનોથી એવો પ્રેમ ભગવાનમાં થતો નથી. સાધનથી અસાધ્ય છે, સાધનોથી કૃષ્ણ પ્રેમ ન પ્રાપ્ત થાય. અને શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી જ થાય, અને એ એની કૃપાથી. આગળ કીધું સ્વામીની શ્રી વલ્લભાગને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપોજન. એટલે મહાપ્રભુજીના સાનિધ્યથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવો ભગવાનને મળવાનો તાપ, શ્રી કૃષ્ણને મળવાનો તાપ પ્રગટ થાય છે. સાધનોથી લભ્ય નથી. એમ તત્ સાધન અસાધ્યત્વમ જ્ઞાત્વા સ્વસ્ય નૈકટ્ય ફલમ વિચાર્ય દદાતિ ઇતિ ભાવ. અને એ રીતે જે કોઈ મહાપ્રભુજીની નિકટતા કેળવે છે, મહાપ્રભુજીની સાનિધ્યમાં આવે છે, એને મહાપ્રભુજી એ રીતે નિકટતા વાળાને ફલદાન કરે છે, વિચારીને કરે. વિચારી દદાતિ ઇતિ ભાવ, એટલે વિચારીને કરે મતલબ દૈવી જીવ હોય તો એને એવો કૃષ્ણમાં પ્રેમ થાય, એમ બધાને નથી થતો, એવો ભાવ છે. એટલે પોતાની નિકટતા, સ્વસ્ય નૈકટ્ય ફલમ વિચારી દદાતિ ઇતિ ભાવ. શ્રી મહાપ્રભુજીની જે નિકટતા કેળવે છે એને પણ મહાપ્રભુજી વિચારીને એવું ફલદાન કરે છે. એટલે એવો દૈવી જીવ છે એને જ એવું ફલદાન કરે છે. દત્ત ઇતિ ભૂતોક્ત્યા તદ્દાને પ્રભુણામેવ સામર્થ્યમ ઇતિ ભાવ. અને દત્ત શબ્દ વાપર્યો ને, સાનિધ્ય માત્ર દત્ત, તો એ દત્ત શબ્દ જે છે ભૂતોક્ત્યા, ભૂતોક્ત્યા એટલે એમાં ભૂતકૃદંત છે, અપાયેલું. દત્ત યાની અપાયેલું જ છે, પહેલેથી જ વરણ કરેલું જ છે, અપાયેલું જ છે, એને દત્ત ઉક્ત્યા. દત્ત ઇતિ ભૂતોક્ત્યા તદ્દાને પ્રભુણામેવ સામર્થ્યમ ઇતિ ભાવ. એટલે દત્ત શબ્દ જે છે ભૂતકૃદંત નું રૂપ છે, ભૂતકૃદંત છે, એટલે અપાયેલું. એમ એનો અર્થ એવું થાય અપાયેલું, એટલે સાનિધ્ય માત્રથી દાન કરેલા કૃષ્ણ પ્રેમ. એટલે વરણ જેનું કરેલું છે ને ભગવાને, જેની અંદર પ્રભુએ બીજ ભાવ રોપેલો જ છે, એને એવું દાન કરે છે. એટલે વરણ કર્યું છે એને જ કૃષ્ણમાં પ્રેમ થશે. એમ એને જ આચાર્યજીનું એવું નૈકટ્ય પ્રાપ્ત થવાથી કૃષ્ણમાં પ્રેમ થશે, બધાને નહીં. એમ પ્રભુએ જેનું વરણ કરેલું છે એને. એમ એટલે પહેલેથી અપાયેલું જ છે. એટલે જો મહાપ્રભુજી દૈવી જીવ બનાવ્યા નથી કોઈને, દૈવી જીવ હતા એને મહાપ્રભુજીએ પોતાના ઠાકોરજીમાં એવો પ્રેમ જગાડ્યો. કોઈને દેવી જીવ બનાવ્યા નથી. દૈવી જીવ તો ભગવાને બનાવ્યા. ક્યારે? જયારે બધા યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી, એટલે બધા જેમ અગ્નિમાંથી તણખલાઓ નીકળે એવી રીતના બધા જીવો જયારે છૂટા પડ્યા ત્યારે પ્રભુએ પછી બધાની ટેગિંગ કરી કે આ બધા પ્રવાહી જીવ થશે. આ એટલે જેને મુક્તિ નહોતી આપવી એને લાલુ ભટ્ટજીએ પ્રમેય રત્નાવમાં કીધું કે એમાં અસદ વાસના સ્થાપિત કરી, જે મુક્તિ પ્રતિબંધક, એ મુક્તિની પ્રતિબંધક અસદ વાસના સ્થાપિત દીધી. પછી દૈવી જીવોની અંદર સદવાસના કે જે મુક્તિની સાધિકા સદવાસના એમાં સ્થાપિત કરી. એમાંય પાછું એને વરણ કરીને પાછું બીજી વખત પુષ્ટિ વાસ એમાં વિશેષ રૂપે એનું વરણ કર્યું કે જે બધા મર્યાદા દૈવી જીવોથી એને અલગ પાડવા માટે પાછું એનું પુષ્ટિ વરણ કર્યું. વરણના કોન્ટેક્સમાં આપણે સમજી ગયા કે એ બધું પહેલા જ ભગવાને પ્રભુએ એને એમાં બીજ ભાવના રૂપની અંદર વરણના રૂપમાં અંગીકૃતિ એની કરેલી છે. એ જે મહાપ્રભુજીની સાનિધ્યમાં આવે એને મહાપ્રભુજી એવું પ્રેમનું દાન કરે છે. બધાને રોલ આપી દીધા ને અલગ અલગ.
સ્ક્રિપ્ટ ની અંદર બધાને રોલ અલગ અલગ આપ્યા છે, તો એ પછી એમ જ કરશે ને. એને મહાપ્રભુજી એ રીતે કૃષ્ણ પ્રેમનું દાન કરશે. હા છે જ ને, આ જન્મમાં આ સાધનોથી આવી રીતના એને ફલ પ્રદાન કરીશ એમ કે પ્રભુએ પહેલા જ નક્કી કરી રાખ્યું છે. હમણાં જ આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં જોયું ને, ઠાકોરજીએ એ વસ્તુ પેલા જ એને નક્કી કરે છે. એ સમયે એ જ દેશમાં એ જ પદાર્થથી આ જ સાધનોથી આ વસ્તુની ઉત્પત્તિ થશે. હા, એટલે જન્મ વરણ, જન્મ કાલ વરણ, પછી જન્મ વરણ, સાધન વરણ, જીવ વરણ. જીવ વરણ તો પેલા જીવ વરણ, પછી જન્મ વરણ, પછી સાધન વરણ, પછી ફલ વરણ. એ બધા અલગ અલગ એના વરણ ભગવાન કરે છે. એટલે જ આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં બોલીએ ને, સહસ્ત્ર પરિવત્સર થી છૂટો પડેલો. તો સહસ્ત્ર પરિવત્સર થી આપણે છૂટા પડ્યા. તો આની પહેલા આપણી પરિસ્થિતિ પ્રવાહી જીવ જેવી જ હતી. જે જન્મમાં પ્રભુ વિચાર કરે કે આ જીવને આ જન્મમાં આટલા સમય પછી આ સાધન કરાવીને એનો હું ઉદ્ધાર કરીશ, એને આ ફલ આપીશ એમ. તો ઈ જન્મ આવે આપણો, ઈ જન્મમાં એવો કોઈ સંગ મેળવી જાય, એવો ભગવત ભાવ પ્રાપ્ત થાય અને એને ભગવાનમાં એવો મહાપ્રભુજીનું સાનિધ્ય મળે. તો એવું પ્રભુએ વરણ કરેલું હોય એમ, એ રીતે જ થાય. એ પેલા જ નક્કી થઈ ગયું, ફિક્સ. આગળ કરીએ. એટલે ભૂતોક્તિ એટલે છે દત્ત અપાયેલું છે, પહેલેથી જ પ્રભુએ એનું વરણ કરેલું છે. એવા જે દેવી જીવ છે એ મહાપ્રભુજીની સન્નિધાનમાં આવશે તો એને એવો શ્રી કૃષ્ણમાં પ્રેમ જાગૃત થઈ જશે. બાકી તો શ્રી મહાપ્રભુજીની સાનિધ્યમાં કેટલાય આવતા, ઓલા માયાવાદીઓ આવતા, સર્વવાદીઓ આવતા, તો ઈ કોઈ બધા ભાગી જતા, એને કઈ પ્રેમ નથી થતો. ઈ તો શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ કરશે, પ્રેમની વાત તો જવા દો. પણ પ્રેમ એને જ થશે કે જે પ્રભુએ જેનું વરણ કરેલું છે, જેનો અંગીકાર કરેલો છે. હા, હારી જાય તો કે પાછા એવું વિચારે કે અમે કાશી જઈને વધારે ભણીને પાછો શાસ્ત્રાર્થ કરવા આવશે. એનું નામ જ પ્રાકૃતાનુકૃતિર્વ્યા છે, મોહિતાસ્ત્ર માનુષ. એટલે બધા શરણે નહીં આવી શકે. હા, એને જાગી ગયો. હા, એવા જે દુષ્ટ કર્મ કરવા વાળા હતા એવા દેવીજીઓ હતા ને, તો એને એવા કોઈ ડિરેક્શન થી આવ્યા મહાપ્રભુજીને શરણે, પછી એવો એને પ્રેમ થઈ ગયો પ્રભુમાં. આગળ શ્રી હરિરાયજી કહે છે, શ્રી કૃષ્ણોક્ત્યા રસાત્મકસ્ય પૂર્ણ પુરુષોત્તમસ્ય ઇતિ ભાવ. એટલે શ્રી કૃષ્ણ શબ્દ મૂક્યા. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ શબ્દને શ્રી હરિરાય ચરણો સમજાવે છે કે ભાઈ શ્રી કૃષ્ણ કેવાથી રસાત્મકસ્ય. શ્રી કૃષ્ણ કેવા? રસાત્મક કૃષ્ણ. રસો વૈસહ રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. આજે રસને જે મેળવે છે એ તસ્સેવા આનંદસ્ય અન્યની માત્રાની ભૂતાની ઉપજીવંતી. એ જે કૃષ્ણ છે એ રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી, એટલે એ જે રસને લે છે એ પણ આનંદી થઈ જાય છે. તો એ રસાત્મક કૃષ્ણ. રસાત્મક આપણે સમજી ગયા વલ્ભાષ્ટકમાં શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જત રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત. એટલે વ્રજભક્તો સહિતના કૃષ્ણ, પ્રભુની જે લીલા વિહાર સહિતના કૃષ્ણ એ પુરુષોત્તમ છે. એવા પુરુષોત્તમમાં ખાલી સાહિત્યની વાત નથી, અહીંયા રમણ લીલા સહિતની વાત છે. ખાલી ઠાકોરજીમાં ઘૂસી જવી એકલા કૃષ્ણની વાત નથી. એકલા કૃષ્ણમાં તો સાહિત્ય થઈ ગઈ, એને આવો આનંદ ન મળે. લીલા રસનો આનંદ એને પ્રાપ્ત નથી થતો. માનો કે કોઈ એવી મર્યાદા ભક્તિ કરે, શરણાગતિ વગેરે કરે, તો એનાથી કૃષ્ણમાં એનું સાહિત્ય થઈ જાય. લીલા રસનો એને અનુભૂતિ જે છે એ હા એવી લીલા રસાત્મક અનુભૂતિ જે છે એ પ્રભુ એને જ દાન કરે છે, કે જેનું એ રીતે મહાપ્રભુજીની સાનિધ્ય થયું, મહાપ્રભુ જેવું એને વરણ કરેલું છે એને. તો જુઓ, આ ખાસ અહીંયા સમજવાનું છે કે શ્રી કૃષ્ણોક્ત્યા, શ્રી કૃષ્ણ કેવાથી.
રસાત્મકસ્ય પૂર્ણ પુરુષોત્તમસ્ય ઇતિ ભાવ. એટલે રસાત્મક અને પૂર્ણ પુરુષોત્તમ, એમ કોઈ આવેશ કે કોઈ વિભૂતિ નહીં. એટલે એનું દાન, એવા કૃષ્ણમાં પ્રેમનું દાન. એમ રસાત્મક કૃષ્ણમાં રસાત્મક પ્રેમનું દાન, રસ, અને પુરુષોત્તમ એ પૂર્ણ પુરુષોત્તમ, જે યસ્માત ક્ષરમતિ તોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, એવા પુરુષોત્તમ. અને રસાત્મક કૃષ્ણ, રસ એટલે વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસ. તો એ રસ, રસનો મતલબ આનંદનું બાહ્ય પ્રાગટ્ય, એ રસ છે. અને કૃષ્ણ પોતે જ રસાત્મક છે. રસો વૈસહ, શ્રુતિ પ્રભુને માટે રસો વૈસહ, રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી, એ રસને જે મેળવે એ પણ આનંદી થઈ જાય. તો એવા કૃષ્ણ છે, રસાત્મક કૃષ્ણ છે. અને આપણી સેવા વગેરેમાં પણ જુઓ ને, રસ નિષ્પત્તિ માટે કેટલી બધી વૈવિધ્યતા અને બધી વિચિત્રતા, વૈવિધ્યતા, બધી જ સેવા કથા ગુણ બધી જ જગ્યાએ આપણા સાધના પ્રણાલીમાં આપણે જોઈએ તો. યદ્વા કરીને એક બીજો અર્થ કરે છે. યદ્વા સાનિધ્ય માત્રાત્મકો યહ શ્રી કૃષ્ણ પ્રેમા યેન સ તથા. અને સાનિધ્ય માત્રથી જ એવા કૃષ્ણની અંદર, રસાત્મક કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમમાં એવું પ્રેમનું દાન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અને સોરી, યદ્વા સાનિધ્ય માત્રેણેવ દત્તઃ શ્રી કૃષ્ણસ્ય પ્રેમ યેન ઇતિ ભાવ. એટલે શ્રી કૃષ્ણ માં પ્રેમ, અર્થ બહુ ડિફરન્સ નથી, એવો જ છે. સાનિધ્ય માત્રથી જ દાન કરે છે શ્રી કૃષ્ણમાં પ્રેમનું, એવા શ્રી આચાર્યજી છે, એવા શ્રી મહાપ્રભુજી છે. પછી આ જે અર્થ કર્યો ને, વિયોગ, યદ્વા સાનિધ્ય માત્રાત્મકો યહ શ્રી કૃષ્ણ પ્રેમા યેન સ તથા વિયોગ કદાપી ન ભવતી ઇતિ સાનિધ્ય માત્ર પદેન વ્યજ્યતે ઇતિ ભાવ. એટલે સાનિધ્ય માત્ર એમ પદ જે કીધું છે નામમાં, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, એમાં સાનિધ્ય માત્ર એ પદથી એ ભક્તોને વિયોગ ક્યારેય નહીં થાય. મહાપ્રભુજીનું સાનિધ્ય જ થશે, અર્થાત કૃષ્ણની પ્રાપ્તિ થશે જ. એમ સાનિધ્ય માત્રાત્મક, સાનિધ્ય માત્રાત્મક જે શ્રી કૃષ્ણ પ્રેમા, જેમના દ્વારા શ્રી એવા આચાર્યજી છે, એટલે એમના દ્વારા કૃષ્ણમાં પ્રેમ સિદ્ધ થશે અને એનો વિયોગ નહીં થાય. એમ એટલે ભક્તોને મહાપ્રભુજીનું સાનિધ્ય જ પ્રાપ્ત થાય છે, એમ વિયોગ નહીં થાય. એમ જેનું પ્રભુએ વરણ કર્યું છે એને મહાપ્રભુજીનું સાનિધ્ય પ્રાપ્ત થશે જ. એમ એને વિયોગ નહીં થાય. એમ એટલે કોઈને એમ થાય ને કે ભાઈ તો મહાપ્રભુજીનું સાનિધ્ય થાય તો સ્નેહ થાય ને, તો એમ કે ભાઈ વિયોગ કદાપી ન ભવતી, એને મહાપ્રભુજીનો એવો વિયોગ ક્યારેય નહીં થાય. અત્યારે પણ આપણને મહાપ્રભુજીનો જો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ તો આપણને એવી અનુભૂતિ આનંદની થાય કે ભાઈ મહાપ્રભુજી આપણી સાથે જ છે. એમ આપણે મહાપ્રભુજીના ગુણો ગાઈએ, કીર્તનો ગાઈએ, શ્રી વલ્ભાષ્ટક, સુરત કૃષ્ણ પ્રેમામૃત, સૌંદર્ય પદ વગેરેનો પાઠ કરીએ તો આપણને મહાપ્રભુજીનું સંયોગ જ લાગે. એમ એવી વિયોગ કદાપી ન ભવતી ઇતિ સાનિધ્ય માત્ર પદે ને વ્યજ્યતે ઇતિ ભાવ. એટલે સાનિધ્ય માત્ર શબ્દથી મહાપ્રભુજીનો દૈવીજીવનો વિયોગ નહીં થાય. કારણ કે શ્રી મહાપ્રભુજી જયારે આસુર વ્યામો લીલા કરી પછી પણ કેટલા ભક્તોને આચાર્યજીએ દર્શન આપ્યા. પછી દામોદરદાસ હરસાણીજીને દ્રઢ ત્રીજા દિવસે મહાપ્રભુજી દર્શન આપતા. તો શા માટે? કારણ કે જે ભક્તો છે એના માટે મહાપ્રભુજીનો વિયોગ ક્યારેય નથી. એને તો હંમેશા મહાપ્રભુજીનું સાનિધ્ય રહેશે. એમ આપણે એની વાણીનું અવગાહન કરીએ તરત આપણને આચાર્યજીનું સાનિધ્યની અનુભૂતિ થાય. એમ કે ભાઈ મહાપ્રભુજીનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય છે વાણી દ્વારા. એમ એટલે મહાપ્રભુજીનો વિયોગ ક્યારેય નહીં થાય ભક્તોને. એટલે એવી શંકા નહીં કરવી. એમ
એટલે સાનિધ્ય માત્ર એ પદથી અહીં એ બતાવ્યું છે કે ભક્તોને મહાપ્રભુજીનો વિયોગ નહીં થાય, ગમે ત્યાંથી મહાપ્રભુજીનું સાનિધ્ય થઈ જ જશે. અને મહાપ્રભુજી સાનિધ્ય કરાવવા જ આખા ભારત ભ્રમણ 3 વખત ભ્રમણ કર્યું આચાર્યજીએ કે ભાઈ કોઈ દેવી જીવ રહી ન જવો જોઈએ ભગવત પ્રાપ્તિ વગર. એટલું મહાપ્રભુજીએ પરિશ્રમ કર્યો. હા, કે ભાઈ કૃષ્ણમાં પ્રેમ થયા વગરનો દેવી જીવ રહેવો ન જોઈએ. હા, ક્યાંય ને ક્યાંય રખડતા હતા જીવ. જો કેવી કેવી અવસ્થામાં હતા, કેવા ડિરેક્શન થી બધા આવે છે. તો કોઈ રહી ન જાય, એને મહાપ્રભુજીનો વિયોગ નહીં થાય, એને સાનિધ્ય થશે જ એમ દેવી જીવો છે એને. હા, તો આપણે જોઈ શકીએ કે કેવા કેવા ડિરેક્શન થી મહાપ્રભુજીના શરણે બધા આવી જ જાય છે. એને વિયોગ નથી રહેતો. મહાપ્રભુજીનું સાનિધ્ય થયું પછી તો એને ઠાકોરજીનું સેવા, ભગવત સેવા કથા, પછી તો એને કોઈ વિયોગનો પ્રશ્ન જ નથી. એમ મહાપ્રભુજીનો એને સંયોગ હંમેશા રહે છે. આગળના ટીકાકાર છે લેખકારજી. એમાં ઉત્થાનિકામાં તેન સીતયા ભરિતા પ્રતિમેવ પૂરિતો વિગ્રહો યસ્ય સ તથા ઇતિ આહુ. કારણ કે ટીકામાં અગ્નિનું એક દ્રષ્ટાંત આપે છે. એટલે ભાઈ અંદરથી શીતલતા એટલે પૂરિત છે એનાથી, કૃષ્ણ પ્રેમથી. એવું શ્રી વિગ્રહ મહાપ્રભુજીનું છે. આગળ કીધું ને રાસસ્ત્રી ભાવ પૂરિત. તો એ કઈ રીતે વિગ્રહો યસ્ય સ તથા ઇતિ આહુ, એ સંદર્ભમાં આગળનું નામ આવે છે કે ભાઈ એના સાનિધ્યમાં પોતે પૂરિત છે તો બીજાને પણ એ પૂરિત કરે છે. એ સંદર્ભમાં આગળનું નામ આવે કે ભાઈ પોતે રાસસ્ત્રી ભાવથી પૂરી છે. એટલે અગ્નિનું દ્રષ્ટાંત આપ્યું છે એને લેખકારજીએ, શ્રી વલ્લભજી. વલ્લભજી એમ કે છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા યથા અગ્નિ સ્વ સાનિધ્ય માત્રેણ અન્યસ્મિન તાપમ ઉત્પાદયતિ તથા મહાપ્રભોરપી સ્વ સાનિધ્ય માત્રેણ સ્વસેવકેભ્યો દત્ત શ્રી મુખ્ય સ્વામિની કૃષ્ણ ચ તયો સંબંધી પ્રેમા યેન ઇતિ તથા. જેવી રીતના અગ્નિ હોય એ સ્વ સાનિધ્ય માત્રેણ એવા, એ અગ્નિની સાનિધ્યમાં કોઈ જાય તો એને શું તાપ ની અનુભૂતિ થાય ને. અગ્નિની કોઈ સન્મુખમાં જાય, અગ્નિની સાનિધ્યમાં જાય તો એને કેવી અનુભૂતિ થાય. અગ્નિની નિકટ જવાથી જેમ તાપ ઉત્પન્ન થાય છે. અગ્નિ સ્વ સાનિધ્ય માત્રેણ એવા અન્યસ્મિન તાપમ ઉત્પાદયતિ. અગ્નિ જેવી રીતના પોતાની નજીક આવવા વાળાને તાપ ઉત્પન્ન કરે છે, તેમ મહાપ્રભોરપી મહાપ્રભુજી પણ સ્વ સાનિધ્ય માત્રેણ એવા, એટલે પોતાના સાનિધ્ય માત્રથી જ, કેને બધાને નહીં, સ્વસેવકેભ્યો પોતાના સેવકોને દત્ત દાન કરે છે. શું તો કે શ્રી કૃષ્ણ પ્રેમા. એમાં શ્રી ઇઝ ઇક્વલ ટુ સ્વામિનીજીની, મુખ્ય સ્વામીની શ્રી શબ્દથી, અને કૃષ્ણ બેયમાં. એટલે ભક્તોમાં, સ્વામિનીઓમાં અને કૃષ્ણમાં પ્રેમનું દાન મહાપ્રભુજી કરે છે. જેવી રીતના અગ્નિની નજીક જવાથી અગ્નિ જે છે એની અંદર તાપ ઉત્પન્ન કરે છે, એમ શ્રી મહાપ્રભુજી પણ એના પોતાના સાનિધ્યમાં કોઈ સેવક આવે, કોઈ ભક્ત આવશે, દૈવીજીવ આવશે તો એની અંદર પણ મહાપ્રભુજી સ્વામિનીજી સહિત કૃષ્ણમાં પ્રેમનું દાન કરે છે. સેવકેભ્યો શબ્દ જોજો, લેખકારજીએ શબ્દ વાપર્યા સેવકોને. દત્ત એટલે દાન કરે છે. શ્રી કૃષ્ણ પ્રેમા. શ્રી કૃષ્ણ એટલે શું તો કે શ્રી એટલે મુખ્ય સ્વામિનીજી, શ્રી રાધિકાજી, અને કૃષ્ણ યાની શ્રી કૃષ્ણ સદાનંદ કૃષ્ણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. તો સ્વામિની લીલા વિશિષ્ટ કૃષ્ણ એમ. અને તયો સંબંધી પ્રેમો, અને એના સંબંધી પ્રેમ યેન ઇતિ તથા. એટલે જે કોઈ જેમ અગ્નિની નજીક જવાથી
એને ઉષ્ણતા પ્રાપ્ત થશે, તાપ ઉત્પન્ન થાય છે. એવી જ રીતના મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી સેવકોમાં મુખ્ય સ્વામીની સહિત કૃષ્ણમાં પ્રેમનું દાન કરે છે. એટલે ભક્તો સહિત, એમ વ્રજભક્તો સહિત શ્રી કૃષ્ણમાં પ્રેમનું દાન કરે છે. કારણ કે વ્રજભક્તો જો પ્રસન્ન થાય તો ઠાકોરજી શીઘ્ર એની ઉપર કૃપા કરે. એવું ભાગવતજીની અંદર આવ્યું કે જયારે બધા વ્રજભક્તોની સામે પ્રભુ પ્રગટ થયા તો પ્રભુ એટલા પ્રસન્ન થઈ ગયા વ્રજભક્તો ઉપર કે તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધરસ રગવી સાક્ષાત મન્મથ મન્મથ, કે સાક્ષાત મન્મથ મન્મથ ભગવાન પ્રગટ થયા અને સ્મયમાન મુખાંબુજ, એટલે પ્રભુનું મુખારવિંદ કેવું હતું? સ્મય અને માન વાળું હતું. ગોપીજનોમાં જે સ્મય હતો અને એટલે સૌભાગ્ય મદ વગેરે હતો, સ્મય અને માન હતું, એ ભગવાને પોતે લઈ લીધું. તો સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધરસ રગવી સાક્ષાત મન્મથ મન્મથ, એવા ભગવાન પ્રગટ થયા. ત્યાં મહાપ્રભુજી કહે છે કે ગોપીજનોમાં જે માન અને મદ હતું એ ભગવાને પોતે લઈ લીધા. પોતે લઈ લીધા એટલે શું? કે વ્રજભક્તોની સામે, વ્રજભક્તોની પાસે પ્રભુ એટલા પ્રસન્ન થઈ ગયા એની સેવાથી, કે એના પ્રભુ પ્રત્યેના પ્રેમથી, કે એની અંદર જે સ્મય અને માન આવ્યા હતા એ ભગવાને પોતે લઈ લીધા. પોતે લઈ લીધા એટલે શું? કે વ્રજભક્તો પાસે જ પ્રસન્ન થયા અને પોતે એને સ્મય અને માનવાળા થઈ ગયા. સ્મય અને માનવાળા થઈ ગયા એટલે બીજા ભક્તોથી માનવાળા થઈ ગયા. બીજા ભક્તોથી માનવાળા થવું એટલે વ્રજભક્તો જેની ઉપર કૃપા કરે ત્યાં ભગવાન પોતાનું માન છોડે, નહીતર માનવાળા થઈને બેસી જાય. તો વ્રજભક્તોની કૃપા થાય. જો મહતામ કૃપયા યાવત ભગવાન દયા ઈચ્છતી તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય, કે ભાઈ મોટાઓની કૃપા થાય તો ભગવાન દયા કરશે. મહતામ કૃપયા યાવત ભગવાન દયા ઈચ્છતી તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય મહતામ કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સતા ન તથા લૌકિકાનાંતુ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત, શ્રી મહાપ્રભુજી કહે છે. એટલે મોટાઓ જે છે વ્રજભક્તો વગેરેની કૃપા કેવી રીતના પ્રાપ્ત કરવી, તો એ તો મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથમાં સમજાયું કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. વ્રજભક્તોના ભાવોનું ભાવન, જે આપણે ઠાકોરજીને સવારે જગાડીએ ત્યાંથી ઠાકોરજી પોડે ત્યાં સુધી બધી વ્રજભક્તોના ભાવોનું જ ભાવન આખા સેવાની અંદર મહાપ્રભુજીએ સમજાવ્યું છે. ષોડશ ગ્રંથમાં આપણને એ જ સમજાવ્યું છે કે આ રીતે સેવા કરશો તો તમે ભાગવતના સારભૂત રાસસ્ત્રી ભાવને જીવતા છો. પ્રેક્ટિકલ આપણે ભાગવતને કેમ જીવવું તો એ ષોડશ ગ્રંથ છે. બાકી બે એક જ વાત છે. એક લીલા ચિંતન ની મુદ્રામાં છે ભાગવત, અને આ છે કર્તવ્ય ઉપદેશના કોન્ટેક્સમાં છે. આખો લીલા ચિંતન એ ખાલી એની ડિફરન્સ એટલો જ છે. બાકી વાત ષોડશ ગ્રંથ કયો કે ભાગવત કે એક જ છે. શૈલી અલગ છે. શૈલી અહીંયા કર્તવ્ય ઉપદેશની શૈલી છે, ત્યાં લીલા ચિંતનની શૈલી છે. કે ત્યાં પ્રભુએ વ્રજભક્તોનો અન્યાશ્રય આ રીતે છોડાયો. અહીંયા મહાપ્રભુજીએ કીધું કે અન્યસ્ય ભજનન તત્ર સતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જે. ત્યાં પ્રભુએ લીલા કરીને બતાવ્યું કે એટલે ત્યાં લીલા ચિંતનની શૈલી છે. અહીંયા બધી કર્તવ્ય ઉપદેશની શૈલી. ત્યાં ગોપીજન કહ્યું અમે સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા, કે ભાઈ અમે બધામાંથી આસક્તિ છોડીને આપના ચરણમાં આવે. તો અનન્યતા બતાવી ને ત્યાં વ્રજભક્તોએ પ્રભુ પ્રત્યેની એવી. અહીં મહાપ્રભુજી અનન્યતા બતાવી ને બધી જ રીતે પ્રભુને અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. તો બધી જ રીતે એનું આપણે પેરેલર જોઈએ તો ત્યાં લીલા ની કોન્ટેક્સમાં જે વાત છે એ વાતને અહીંયા એ વાતને ષોડશ ગ્રંથની અંદર કર્તવ્ય ઉપદેશની શૈલીમાં છે. તો કહેવાનું તાત્પર્ય અહીંયા સમજો લેખકારજીનું કે મુખ્ય સ્વામીની સહિત શ્રી કૃષ્ણમાં પ્રેમનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે. તો વ્રજભક્તોમાં કરે છે, કારણ કે સ્મયમાન મુખાંબુજ ભગવાન પોતે સ્મય અને માન લઈ લીધા એટલે વ્રજભક્તો જેની ઉપર પ્રસન્ન થાય એની ઉપર ઠાકોરજી પોતાનું માનને છોડે છે. બાકી માનમાં બિરાજે છે, બાકી માનને છોડતા નથી. એટલા એને પ્રિય છે ભક્તો. એટલે એ ભાવથી પૂરી છે ને મહાપ્રભુ તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવ પૂરી. અને પ્રભુ એટલા એની ઉપર પ્રસન્ન થઈ ગયા કે ભાઈ હું
તમારો બદલો છે બ્રહ્માજીને આયુષ્યથી પણ ચૂકવી ન શકું, એવા શબ્દો વ્રજ ભક્તોને ભગવાન કહે છે કે ભાઈ તમે 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 મને જે ચાહ્યો છે, મને મારી પ્રત્યે જે તમે પ્રેમ કર્યો, મારી ભક્તિ કરી, એનો બદલો હું છે બ્રહ્માજીને આયુષ્યથી પણ ચૂકાવી શકું નહીં, એવું વ્રજ ભક્તોને પ્રભુએ કહ્યું છે. એમ તો એવા પ્રભુ એની પાસે પ્રસન્ન થઈ ગયા. કહેવાનું તાત્પર્ય છે કે સ્મયમાન મુખાંબુજ, સ્મય અને માન વાળા થઈ ગયા કે વ્રજ ભક્તો જેની ઉપર કૃપા કરે, મહાપ્રભુજી એની ઉપર કૃપા કરે, મહાપ્રભુજીની સાનિધ્યમાં જે જાય એની પાસે પ્રભુ પોતાનું માન છોડે, નહીં તો રામ બિરાજે એમ. આગળ કહે છે યથા અગ્નિ સ્વાપેક્ષયા ન્યૂનમેવ પ્રથમમ સાનિધ્ય માત્રેણ તાપમ જનયતિ અધિક સંબંધે તુ અધિકમ તથા એતે અપી કુર્વન્તિ ઇતિ જ્ઞાપનાય સાનિધ્ય માત્ર પ્રેમમ પદે ઉક્તે. એટલે અગ્નિનું જે દ્રષ્ટાંત આપ્યું ને, તો એનું તો કમ્પેરિઝન મહાપ્રભુજી થાય એની સાથે થાય નહીં ને, એટલે એની ન્યૂનતા બતાવી છે. અગ્નિ સ્વ અપેક્ષાએ ન્યૂનમેવ પ્રથમ સાનિધ્ય માત્રેણ તાપમ જનયતિ, પેલા એ સાનિધ્ય માત્રથી તાપને પ્રગટ કરે છે, અને અધિક સંબંધેસુ અધિકમ, અને જેટલો નજીક જાય એટલો વધારે તાપ થાય. એમ મહાપ્રભુજીની જેટલા નજીક જાય, મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીના નામ રૂપ ગુણોનું ચિંતન, એટલો ભગવાનને મળવાનો તાપ વધારે, જેને ઉષ્ણ સ્પર્શવત કહેવાય. તૃતીય સ્કંદમાં એ બતાવ્યું ને કે જેટલા ભગવાનની નજીક જાય એ ઉષ્ણ સ્પર્શવત, જેમ અગ્નિની નજીક વધારે જાય તો એટલો વધારે તાપ પ્રાપ્ત થાય, એ રીતે જેટલા મહાપ્રભુજીની નજીક અધિક જાય, અધિક સંબંધથી અધિક પ્રેમ થાય. એમ મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીના નામરૂપ ગુણોનું લીલા ચિંતન, એમાં જેટલા આપણે નજીક જાય, જેટલા આચાર્યજીની વાણીનું વિશેષ ચિંતન કરીએ, એટલું નજીકતા આપણને નૈકટ્ય વિશેષ કેળવાય, તો એટલો વિશેષ પ્રભુમાં સ્નેહ થાય, એટલું પ્રભુનું સ્વરૂપ પણ વિશેષ સમજાય. એમ જેટલું આચાર્યજીનું નૈકટ્ય વધારે, અધિક સંબંધે તું અધિકમ તથા એતે અપી કુર્વંતિ ઇતિ જ્ઞાપનાય સાનિધ્ય માત્રમ પ્રેમ પદે ઉક્તે. જેટલું સંબંધ વિશેષ અધિક પ્રમાણમાં, એટલો અધિક સાનિધ્ય, અધિક પ્રેમ. કે આ કોઈ લીધું નથી એટલો એવું સંબંધ મને એવું આમાં લાગે એ સંદર્ભમાં. એટલે અગ્નિના દ્રષ્ટાંતથી જ વાત સમજાવી એમ કે ભાઈ અગ્નિની જેટલા નજીક જાય એટલી વધારે ઉષ્ણતા મળે. એમ મહાપ્રભુજીનું જેટલું વિશેષ નૈકટ્ય કેળવાય એટલો વિશેષ પ્રભુમાં પ્રેમ જાગે, અથવા તો પ્રભુનું જેટલું વિશેષ નૈકટ્ય કેળવાય એટલો પ્રેમ વધુ પ્રભુમાં વધારે ને વધારે જાગતો રહે. એમ જે ભાગવત શૈલી છે ને, રસશાસ્ત્રી અને એક ભાગવતોક્ત શૈલી, એમ તો મહાપ્રભુજીની કે ઠાકોરજીની નજીક જેટલા આપણે જતા જઈએ એટલો પ્રભુમાં સ્નેહ વધતો જાય. મહાપ્રભુજીમાં, ઠાકોરજીમાં, મહાપ્રભુજીની નજીક જાય તોય ઠાકોરજીમાં એટલો સ્નેહ વધે. એમ હા, એકવાર સાનિધ્ય થઈ ગયું હોય તો એ પ્રેમ જે છે વધતો જ જાય, પાછો સાનિધ્ય ન હોય તોય વધતો જ રહે. એમ ગુસાઈજી કીધું ને, તચ્ચિત્ર મેથડ. સાનિધ્ય ન હોય તો પણ દ્રષ્ટ્યપ્યસ્મિન મુખેન તો પ્રચુરતરમ ઉદેત્ય તચ્ચિત્ર મેથડ. આગળ હા, એટલે એનાથી આપણને સમજાય જાય એટલા માટે. પછી લેખકારજી કહે છે કે પૂર્વાવસ્થા રૂપત્વાત મહાપ્રભુનામ પૂર્ણતા રૂપત્વ મુક્તમ. એટલે અહીં જે પ્રેમ કીધું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, તો પ્રેમ જે છે એ પૂર્વાવસ્થા છે, શરૂઆતની. એમ મહાપ્રભુજી છે એ તો પૂર્ણ
પૂર્ણ રૂપ છે એમ. એ તો અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામી તેમ. એટલે પોતે તો એ અવસ્થા પ્રાપ્ત કરેલા છે, નિરોધા અવસ્થા નિરોધ પદવીને પ્રાપ્ત કરેલા છે, પણ જે કોઈ એના સાનિધ્યમાં આવશે એને પૂર્વ અવસ્થા એટલે પેલા પ્રેમ થાય ને. ઠાકોરજીની આપણને મહાપ્રભુજીની સાનિધ્યમાં જાય તો પેલા પ્રેમ પ્રગટ થાય એમ. કોઈની નજીક આપણે સર્વપ્રથમ જાય તો પેલા જે પ્રેમની 10 અવસ્થા વર્ણવી ને એમાં ચક્ષુરાગ, મનસંગ વગેરે છે ને, એમાં પેલા પ્રેમ છે એ પૂર્વ અવસ્થા છે. લાલુ ભટ્ટજીએ તો હજી એની નીચેની અવસ્થા વર્ણવી કે રુચિ, અપરોક્ષ રુચિ, પછી પરોક્ષ રુચિ, અપરોક્ષ રુચિ, પ્રેમ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ અને ફલ, આટલી 7 લેવલ બતાવ્યા. રુચિથી સ્ટાર્ટ કર્યું, રુચિ, પછી પરોક્ષ રુચિ, એટલે રુચિ એટલે પ્રભુના ગુણાનુવાદમાં પ્રભુમાં રુચિ થાય, પછી પરોક્ષ રુચિ થાય કે પછી એને વિશેષ એમાં પ્રભુના ગુણો ગાવામાં વિશેષ આસક્તિ થાય ને પછી અપરોક્ષ રુચિ. અપરોક્ષ રુચિ એટલે ઠાકોરજી હૃદયમાં પણ પધારે એમ, ખાલી ગુણગાન જ નહીં, પછી ઠાકોરજી હૃદયમાં પધારે, પછી પ્રેમ આવે. પ્રેમ તો 3જા લેવલ સ્ટેપ ઉપર આવ્યો. રુચિ, સ્થાયી રુચિ એવું કંઈક હતું ને, પછી પરોક્ષ રુચિ અને અપરોક્ષ રુચિ અને પછી પ્રેમ, પછી આસક્તિ. સ્નેહાદ રાગ વિનાશસ્યા આસક્તિ આચાદ ગૃહા રુચિ. તો એ રીતે આખા સ્ટેપ બતાવ્યા. એમાં અહીંયા જે પ્રેમ શબ્દ છે ને, તો પ્રેમણ પૂર્વાવસ્થા રૂપત્વાદ, એટલે પ્રેમ જે છે પૂર્વાવસ્થા છે. પણ મહાપ્રભુજી છે એની એવી અવસ્થા નથી. મહાપ્રભુજીની તો પૂર્ણતા રૂપત્વમ, પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. હા, એ આચાર્યજીની તો એ અવસ્થા છે ને એમ. એટલે પૂર્વાવસ્થા રૂપત્વાત મહાપ્રભુના પૂર્ણતા રૂપત્વ મુક્તમ. એટલે પેલા સ્નેહ થાય, પછી ધીરે ધીરે કરતા આગળ આસક્તિ અને વ્યસન એવી રીતના સિદ્ધ થાય. જે ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજીએ બતાવ્યું ને, તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ યન્નાપી નશ્યતિ. સ્ટેપ બાય સ્ટેપ બધા હરેક જગ્યાએ આ જ રીતે હોય ને. નવા નવા લગ્ન થયા હોય, પેલા કઈ વ્યસન ન થાય, પેલા પ્રેમ જ હોય, પછી ધીરે ધીરે આસક્તિ થાય, એ રીતે આગળ વધે એમ. પછી એકબીજા ઉપર નિર્ભરતા આવે. અત્યારે એ વાત નથી કરતા, પેલાની વાત કર. અત્યારનું કઈ નથી નો કેવાય. એટલે ઠાકોરજીની સેવા આપણે શરૂ કરીએ એની વાત જવા દો. ઠાકોરજીની સેવા શરૂ કરીએ કે કથા ગુણગાન શરૂ કરીએ તો ધીરે ધીરે આપણને પ્રભુમાં રુચિ વધે, પછી ધીરે ધીરે પરોક્ષ રુચિ, અપરોક્ષ રુચિ, પછી સ્નેહ, આસક્તિ, વ્યસન, એ રીતે આગળ વધીએ ને આપણે. ઠાકોરજીની સેવા કરતા કરતા, ભગવદ ગુણાનુવાદ કરતા કરતા પૂર્વાવસ્થા સ્નેહ છે. તો એ રીતે પૂર્વાવસ્થા. મહાપ્રભુજી તો નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરેલા છે. વદનાનુલદાસજી 6ઠા ટીકાકાર છે. એને ઉત્થાનિકામાં કીધું કે વાક સિદ્ધુ પૂર્ણાનંતરમ કર્તવ્યમ આહુ દ્વયેન. આગળનું નામ હતું ને, વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. એમ તે ભાઈ મહાપ્રભુજી વચનામૃતોથી ભક્તોને પૂરિત કરે છે. વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક, એટલે વચનામૃતોથી મહાપ્રભુજી અશેષ ભક્તોને પૂરિત કરે છે. તો વાક સિદ્ધુ પૂર્ણાનંતરમ કર્તવ્ય માહુ, એટલે હવે પછી શું, એના પછીનું શું કર્તવ્ય? વચનામૃતોથી પરિપૂર્ણ કરીને શું કરે? તો કે રાસસ્ત્રી ભાવથી પોતે પરિપૂર્ણ છે અને નિજજનોને પણ રાસસ્ત્રી ભાવથી પોતે પરિપૂર્ણ છે, તો નિજજનોને પણ એવા પરિપૂર્ણ ભગવત પ્રેમથી એવા ભાવથી પૂરિત કરે છે. એટલે કે છે કે દ્વયન, આજે બે નામ રાસસ્ત્રી ભાવ
વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનક્ષમ તત્સાર ભૂતરાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ અને સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. તો વાક સિદ્ધુ પૂર્ણાનંતરમ કર્તવ્ય આહુ. વાક સિદ્ધુથી વચનામૃતોથી પરિપૂર્ણ કરીને પછી શું એનું રિઝલ્ટ શું આવ્યું? પછીનું શું કર્તવ્ય? તો કે કૃષ્ણમાં પ્રેમ. કારણ કે વચનામૃત સાંભળીને પ્રેમ થાવો છે ને, રીઝન તો ઈ છે ને, શ્રી કૃષ્ણમાં પ્રેમ. ભાગવતનું રીઝન ઈ જ છે ને, રાસસ્ત્રી ભાવ. રાસસ્ત્રી ભાવનો મતલબ શું? કૃષ્ણમાં ભક્તિ, પ્રેમ, પ્રભુમાં એવો સમર્પણનો ભાવ. એને બહુ સરસ વાત કરી છે, સાવ ટૂંકમાં કર્યું પણ એને બહુ ફાઇન વાત કરી વદરાનલદાસજીઓ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા ઇતિ વિમુક્ત ઇતિ સ્વયં સન્નિહિત સન ભક્ત સહિતેન ભગવતી પ્રેમ દદાતિ ઇતિ અર્થ. સ્વયં સન્નિહિત સન એટલે મહાપ્રભુજી પોતે એના સાનિધ્યથી ભક્ત સહિત ભગવતી પ્રેમ દદાતી. મહાપ્રભુજીનું સાનિધ્ય થાય તો કૃષ્ણમાં જ પ્રેમ થાય એટલું નહીં, ભક્તો સહિત ભગવાનમાં પ્રેમનું દાન કરે છે. ઇતિ અર્થ એટલું જ છે એમાં, એક લીટી. શ્રી મહાપ્રભુજી છે એ સ્વયં સન્નિહિત સન ભક્ત સહિત ભગવતી પ્રેમ દદાતી ઇતિ અર્થ. એટલે મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી સન્નિહિત થવાથી ભક્તો સહિત ભગવાન શ્રી કૃષ્ણની અંદર પ્રેમનું દાન કરી દે છે, એવા શ્રી મહાપ્રભુજી છે. કીર્તન લઈ લે પછી આપણે આજ ગાવાનું છે. શ્રી ગોવિંદાસજી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમામાં શ્રી ગોવિંદાસજી બહુ સુંદર કીર્તનમાં સમજાવે છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ સો શ્રી વલ્લભ, શ્રી કૃષ્ણ પ્રેમ સો શ્રી વલ્લભ કહાય. ગોવિંદાસજીની વિશેષતા એ છે કે કોઈ પણ એનું કીર્તન તમે જોઈ લો, એમાં એને મુખ્ય વાત કર્તવ્ય ઉપદેશની આપી હશે. લીલા ચિંતન કરતા, સ્વરૂપ વર્ણન કરતા કર્તવ્ય ઉપદેશ વિશેષ એમાંથી મળશે કે ભાઈ આ નામ દ્વારા આપણે શું કરવું એમ. કારણ કે મહાપ્રભુજીના નામને 3 ડિરેક્શનથી જોઈ શકાય: લીલો ઉપદેશ, તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશ. તો મહાપ્રભુજી માનો કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા છે, તો એમાંથી કર્તવ્ય ઉપદેશ શું મળે? લીલા ઉપદેશ શું? એ તો આપણે સમજાયું ને હમણાં. કોને? ગોપેશ્વરજી લીલાના એંગલથી સમજાયું. તો ગોવિંદાસજીની ખાસિયત એ છે કે કર્તવ્ય ઉપદેશ કોઈ ના કોઈ રીતે એમાં લાવે એવું વ્યાખ્યાન, એની વ્યાખ્યા છે. આ નામનો અનુવાદ નથી કર્યો એને, એની વ્યાખ્યા કરી. એટલે નામનો અનુવાદ કરવો એક અલગ વસ્તુ છે, એની વ્યાખ્યા કરવી એક અલગ વસ્તુ છે. એટલે ગોવિંદાસજી વ્યાખ્યા કરી છે. વ્યાખ્યા એને ગેયના રૂપમાં, કીર્તનના રૂપમાં, પણ એ પાછું કર્તવ્ય ઉપદેશ આપણને સમજાવ્યો, એની વિશેષતા છે. કે છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ સો શ્રી વલ્લભ કહાય. શ્રી મહાપ્રભુજી કેવા છે? તો કે આપના સાનિધ્ય માત્રથી જ શ્રી કૃષ્ણની અંદર એવો પ્રેમ સિદ્ધ થઈ જાય છે. એવું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે ભાઈ આપણે સાનિધ્યમાં કોઈ આવ્યું થોડીક વાર પણ, અને જો દેવીજી વસે તો પ્રભુની અંદર એવો પ્રેમ એને સિદ્ધ થઈ જશે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ વર્ણન કરે છે પછી કે ભાઈ નખ શિખ સુંદર દેખી ચકિત ભય
લોક સબ છાંડી દઈ રહત હે શિર નાય. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? નખથી શીખ પર્યંત અલૌકિક છે, સુંદર છે. શ્રી મહાપ્રભુજીનું એવું અલૌકિક સ્વરૂપ છે, નખથી શીખ પર્યંત સુંદર છે. સુંદર છે નો મતલબ શું? શ્રી કૃષ્ણ પ્રેમ ઝલકે છે. એટલે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે, લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર, એ સૌંદર્ય છે મહાપ્રભુજીનું. કોઈ ફિઝિકલી સૌંદર્યની વાત અહીંયા નથી. મહાપ્રભુજીના સૌંદર્ય કયા પ્રકારનું સૌંદર્યની વાત છે? અલૌકિક સૌંદર્યની વાત છે કે ભાઈ મહાપ્રભુજીના એક એક અંગની અંદર ભગવદ રસ, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જત રાસાદી લીલામૃત, એક એક શ્રી અંગમાં રાસ આદિ લીલાઓનો ભરતી આવે છે, જ્વાર આવે છે મહાપ્રભુજીના શ્રી અંગમાં. એ આચાર્યજીનું સૌંદર્ય છે. હા, એટલે શ્રી મહાપ્રભુજી એવા આભૂષણો ધારણ કર્યા છે. ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિત મૂર્તિ, આવું શ્રી મહાપ્રભુજીનું સૌંદર્ય છે. કોઈ ભૌતિક સૌંદર્યની વાત નથી કે અત્યારે આપણે ભૌતિક સૌંદર્ય વધારે જોઈએ, ભૌતિક સૌંદર્યની અહીંયા વાત નથી, અલૌકિક સૌંદર્યની વાત છે. તો અલૌકિક સૌંદર્ય શ્રી મહાપ્રભુજીનું છે. નખથી શીખ પર્યંત ભગવદ રસથી જ આપલાવિત છે. શ્રી કૃષ્ણના પ્રેમ જ એમાં ઝલકે છે. એટલે સાક્ષાત કૃષ્ણ પ્રેમની સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ હોય તો શ્રી મહાપ્રભુજી છે. એવું આપનું સુંદર સ્વરૂપને જોઈને નખથી કે સુંદર દેખી ચકિત ભય લોક સબ છાંડી દઈ રહત હે શિરનાય. એવું મહાપ્રભુજીનું જે ભગવદ રસથી ભરપૂર પરિપૂર્ણ એવું આપનું સુંદર સ્વરૂપ જોઈને દેવીજીઓ બધા લોક છોડીને, લોકાશક્તિ છોડીને આપશ્રીના શરણમાં આવે છે. આવું મહાપ્રભુજીનું સ્વરૂપ જોઈને, આવું અલૌકિક સ્વરૂપનું દર્શન કરીને બધા જે દૈવીજીવો છે, ભક્તો છે, એ બધું છોડીને, બધામાંથી આસક્તિ છોડીને રહત હે શિરનાય મહાપ્રભુજીને શરણે આવે છે. આવે ને, આપણે જોઈએ ને 84 ભગવદીઓના પ્રસંગમાં આપણે જોઈએ કે ભાઈ મહાપ્રભુજીને આ રીતે એ શરણે આવે. મહાપ્રભુજી ભાઈ તારાથી સેવા કેમ નપશે, કુટુંબ સાથે ભેગું રહેવું ને બધા તારા વિરોધીઓ, તો કઈ કે મારે એનાથી નોખો રહીને સેવા કરીશ, તો અલગ રહીને, ભલે વિરોધી હોય તો એના ભેગો નહીં રહી. એમ છીપાને જ કીધું ને તારા કે આ ખાનપાન નો વ્યવહાર ને કેમ ચાલશે, કે આ છીપા જાતિમાં રહેવું, તો કઈ કે હું કોઈની સાથે નહીં વ્યવહાર રાખો એમ ઠાકોરજીની. એવા એવા ઘણા પ્રસંગોમાં આપણે જોઈ શકીએ આ વાત, કે એવા લોકોનો સંગ એક જ જાત કે છોડી દીધો છે. એટલે લોક શબ છાંડી દઈ, જે ભગવત ભજનમાં જે બાધારૂપ છે એને છોડવાની વાત છે, બીજા કોઈને છોડવાની વાત નથી. કઈ ઠાકોરજીની સેવામાં કોઈ વસ્તુ છોડવાની મહાપ્રભુજી કહેતા નથી, બધું જોડવાનું કે મહાપ્રભુજીની ઠાકોરજીની સેવામાં બધું જોડવાનું કે. કારણ કે વ્યર્થ ત્યાગા અપેક્ષા ભગવદ વિનિયોગો શ્રેષ્ઠ. કોઈ પણ વસ્તુનો વ્યર્થ ત્યાગ કરવો એના કરતા ભગવત સેવામાં એનો વિનિયોગ શ્રેષ્ઠ છે. આગળ ગોવિંદાસજી કહે છે કે યોગ જોગ યજ્ઞ તીર્થ દાન વ્રત જ્ઞાન ઇન સમાન ન આવત. ઇન સમાન આવત નહીં. ઇને જાની જીએ સબતે વીરમાય. એટલે યોગ યાની યોગ, જોગ યાની યોગ. જોગ કયો કે યોગ કયો બે એક અર્થ થાય. પછી યજ્ઞ, તીરથ, દાન, વ્રત, જ્ઞાન, આવા બધા સાધનો છે એ કોઈ મહાપ્રભુજીની સમકક્ષમાં ન આવી શકે. એમ મહાપ્રભુજી જે પ્રેમનું દાન કરે છે એ આવા કોઈ સાધનોથી પ્રેમ ભગવાનમાં ન થાય. એમ આ જે સાધનો છે એ ક્યાંથી ગોવિંદાસજી લઈ આવ્યા? અમે બાવે એક બહુ સરસ વાત સમજાવી હતી કે એકાદશ સ્કંદમાંથી આ બધી વાત સમજાવે. એકાદશ સ્કંદમાં ભગવાને એમ કીધું છે કે ન રોધયતિ મામ યોગેન, ન રોધયતિ મામ યોગેન સાંખ્ય ધર્મ એવચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો ન ઈષ્ટાપૂર્તિ દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદાંસી તીર્થાની નિયમાયમા યથા વરુંધે સત્સંગ સર્વસંગોપહોહિમા. એટલે
ભગવાન જ કહે છે કે યોગ, સાંખ્ય, ધર્મ, તપ, સ્વાધ્યાય, ત્યાગ, ઈષ્ટાપૂર્તિ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ, નિયમ કોઈ મારી સ્વતંત્ર ગતિને રોકી શકતું નથી. એમ એક યથા વરુંધ સત્સંગ, આમાં છેલ્લી લીટી આવશે જો, સત્સંગતિ કરો મિત્ર પ્રભુ પ્રસન્નતા નિમિત્ત. સત્સંગ જ એક એવો છે, ભગવાન ત્યાં કહે છે એકાદશ સ્કંદમાં, આમાંય ગોવિંદજી છેલ્લે કહે છે સત્સંગતિ કરો. તો એ સત્સંગ ભગવાન ત્યાં એકાદશ સ્કંદમાં બતાવે છે કે યથા વરુંધે સત્સંગ સર્વસંગોપહિમામ, કે સત્સંગ જે છે એ જ એવી એ મારી ગતિને રોકે છે, એટલે મારી પ્રાપ્તિનું સાધન છે. સત્સંગ જ મારી ગતિને રોકી શકે છે. પછી એકાદશ સ્કંદમાં આ હતા એકાદશ સ્કંદ 12મો અધ્યાય, પેલો બીજો શ્લોક. 9મા શ્લોકમાં ભગવાન કહે છે યન્ન યોગેન સાંખ્યેન દાન વ્રત તપોધ્વરે વ્યાખ્યા સ્વાધ્યાય સંન્યાસે પ્રાપ્નુયાદ યત્નવાન અપી સત્સંગેન હિ દૈતયા યાતુ ધાન ખગામૃગા. એ સત્સંગ આ બધા સાધનો બતાવ્યા ગોવિંદાજીએ કે યોગ, સાંખ્ય, દાન, વ્રત, યજ્ઞ, શાસ્ત્રોની વ્યાખ્યા, સ્વાધ્યાય, સંન્યાસ, આવા કોઈ સાધનો દ્વારા પણ મને પ્રાપ્ત કરી શકાતો નથી. પણ સત્સંગે નહીં, સત્સંગથી દૈત્યો, યાતુધાનીઓ, ખગ, પશુ, પક્ષી, વૃક્ષો એ બધાને મારી પ્રાપ્તિ થઈ છે. તો ગોવિંદાજી આ એકાદશ સ્કંદનું રહસ્ય સમજાવે છે. અને એ યોગ, યજ્ઞ, તીર્થ, દાન, વ્રત, જ્ઞાન ઇન સમાન આવત નહીં, ઇને જાની જીએ સબતે બીરમાય. એટલે આવું જે મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે એના કમ્પેરિઝનમાં કોઈ ન આવી શકે. આવા કોઈ સાધનોથી કૃષ્ણ પ્રેમ ન થાય, મહાપ્રભુજીના સાનિધ્યથી કૃષ્ણ પ્રેમ થશે. એટલે હરિરાયજી એક શબ્દ મૂક્યો તો જુઓ, શ્રી હરિરાયજીએ હા, સાનિધ્ય માત્ર તોક્ત્યા તત્ સાધન અસાધ્યત્વમ જ્ઞાત્વા સ્વસ્ય નૈકટ્ય ફલમ વિચારી દદાતી. એટલે આવા આ જે ફલ છે કૃષ્ણ પ્રેમ, એ કોઈ સાધન અસાધ્યત્વ, કોઈ સાધનોથી સાધ્ય નથી. એ જ વાત ગોવિંદાસજી કરે છે કે યોગ, યજ્ઞ, તીર્થ, દાન, વ્રત, જ્ઞાન ઇન સમાન કહું આવત નહીં, એને જાની જીએ સબતે બીરમાએ. વીરમાવું એટલે રોકવું. આ બીરમાએ શબ્દ ખંડિતાના પદોમાં આવે. કોણ સોતને બીરમાએ, કોણ સોતને રોકે, આમ રોકવું બીરમાએ. એટલે આ જે સાધનો છે એ કોઈ એ મહાપ્રભુજીની સમાન ન આવી શકે, કારણ કે મહાપ્રભુજીના સાનિધ્યથી કૃષ્ણમાં પ્રેમ થાય છે. આવા સાધનો કરવાથી કૃષ્ણમાં પ્રેમ નથી થતો. એમ દેવીજીઓએ હૃદયમાં જાણી અને બધા સાધનોના ચક્કરમાં એને ન પડવું. એમ એટલે જ મહાપ્રભુજી એને પહેલા જ કહી દીધું સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવા ગતિર્મમ. અને આ જે એકાદશ સ્કંદમાં પણ ભગવાને આ સાધનોની લિસ્ટ ગણાવી, ત્યાં પણ એમ કે છે કે આવા સાધનોથી હું લભ્ય નથી. એમ હું એકમાત્ર પ્રેમથી જ લભ્ય છું, ભક્તિથી જ ગ્રાહ્ય છું. ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય, ભક્ત્યા તુતોષ ભગવાન ગજીયુથ પાય, ભક્ત્યા તનન્યા શક્ય અહમ એવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેશતુંચ પરમ તપ. તો એવી ભક્તિનું દાન તો મહાપ્રભુજીના સાનિધ્યથી જ થઈ શકે. એટલા માટે કહે છે કે ઇન સમાન કોઈ આવત નહીં, એની સમાન કોઈ આવી ન શકે. મહાપ્રભુજીના સાનિધ્યથી કૃષ્ણમાં ભક્તિ થાય, પ્રેમ થાય, પણ આવા સાધનોથી કોઈ દિવસ ભક્તિ ન થાય. એવું દેવીજીઓએ હૃદયમાં જાણીને સબતે બીરમાએ, એટલે બધામાંથી એને આસક્તિ કાઢી અને મહાપ્રભુજીનો જ આશ્રય કરવો જોઈએ, પ્રભુનો જ આશ્રય કરવો જોઈએ. એટલે બધા સાધનોના ચક્કરમાં ન પડવું. શું એટલે બધા સબતે બીરમાએ, બધામાંથી મહાપ્રભુજી આપણને બીરમાય રોયકા છે. બધા સાધનોમાંથી આપણને આચાર્ય કાઢ્યા છે. એમ કે ભાઈ સાધન નિષ્ઠાથી કાંઈ વળવાનું નથી અત્યારે. જે ગુસાઈજીએ ભક્તિ હેતુ નિર્ણયમાં કીધું ને, તદનુગ્રહે કે લભ્યામ ભક્તિશ્ચ નુમસ્તદીયંશ્ચ,
અનુગ્રહથી જ એ સિદ્ધ થાય છે. આગળ કહે છે ગોવિંદાજી, કહત ગોવિંદ સબે તજો શ્રી વલ્લભ ચરણ ભજો. એટલે ગોવિંદાજી કહે છે કે ભાઈ બધું છોડીને, બધામાંથી આસક્તિ કાઢીને એકમાત્ર મહાપ્રભુજીના ચરણ કમળને ભજો. બધા સાધનો છોડીને બધા સાધનો ઉપર રિલાય નહીં કરો, સાધનોથી કંઈ થવાનું નથી એમ. એટલે એમાં નિષ્ઠા ન રાખીને મહાપ્રભુજીનો આશ્રય કરો, મહાપ્રભુજીનો સંગ કરો, ઠાકોરજીનો આશ્રય કરો, ઠાકોરજીની સેવા કરો. તો એ કહે છે ગોવિંદાજી કે કહત ગોવિંદ સબે તજો શ્રી વલ્લભ ચરણ ભજો. બધા સાધનોમાંથી આસક્તિ કાઢીને એકમાત્ર શ્રી મહાપ્રભુજીનું ચરણ કમળનો ભજન કરો. મહાપ્રભુજીના ચરણ કમળનું ભજન એટલે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણા જીવનને બનાવવો, એ જ ભજન છે. મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવું, શ્રી મહાપ્રભુજીનો જે નામ રૂપ ગુણો વગેરે દ્વારા એની સ્તુતિ કરવી, એનું ભજન છે. અને એના ભજનથી શ્રી કૃષ્ણમાં પ્રેમ થશે એમ. એટલા માટે શ્રી વલ્લભ ચરણ ભજો. એટલે વલ્લભ ચરણ ભજો. વલ્લભના ચરણને શા માટે ભજવું છે? શ્રી કૃષ્ણમાં પ્રેમ આપણો થાય, વધે, આપણી આગળ પ્રેમ આસક્તિ વ્યસન થાય એમ. એટલા માટે વલ્લભપંથી બનવા માટે નહીં. અત્યારે કોઈ આનો મતલબ એવો નહીં કાઢી લેવા કે વલ્લભપંથી થઈ જાય પછી ઠાકોરજીનું આપણે શું કામ વલ્લભપંથી બની જાય ને. વલ્લભપંથીઓ અત્યારે ઘણા રખડે પુષ્ટિ માર્ગમાં, જે ઠાકોરજીના વિરોધીઓ છે. આ વલ્લભને જ માને, ઠાકોરજીને ન માનવા એવા વાળા, એવા વલ્લભપંથીઓ છે. આગળ કહે છે ગોવિંદાજી કે સુર નર મુનિ ધ્યાન ધરત કછુ પાર ન પાયે, ભ્રમત ભય કોટી જન્મ ફલ પાયો નહીં. એટલે સુર નર મુનિ એ બધા ધ્યાન ધરે છતાં પણ આચાર્યજીના ઠાકોરજીના સ્વરૂપનો કોઈ પાર પામી શકતા નથી એમ. સુર નર મુનિ એ બધા આપના સ્વરૂપનો પાર નથી પામી શકતા. આપના સ્વરૂપનું ધ્યાન ધરે પરંતુ એને જાણી શકતા નથી. પ્રભુના સ્વરૂપને પણ પાર પામી નથી શકતા. એમ મહાપ્રભુજી અને ઠાકોરજી બંનેના સ્વરૂપને એ લોકો પાર નથી પામી શકતા. ભ્રમત ભયે કોટી જન્મ ફલ પાયો નહીં. એટલે કરોડો જન્મથી આપણે સંસારમાં ભ્રમણ કરતા કરતા જ આવીએ છીએ. સમજો, જ્યાં સુધી જે જન્મવરણ આપણું ન હોય, જે જન્મમાં આપણને એવો ભગવત ભાવ પ્રગટ થાય, એની પહેલાની અવસ્થા આપણી પ્રવાહી જીવો જેવી જ હોય. એમાં કાંઈ સારા વાત ન હોય. આની પહેલાની બધી અવસ્થા સહસ્ત્ર પરિવત્સર થી છૂટો પડેલો જીવ. તો સહસ્ત્ર પરિવત્સર આપણે શું કરતા હતા? સહસ્ત્ર પરિવત્સર થી કરતા હતા શું? બધા આવા જ પ્રવાહી જીવો જેવા જ હતા. પણ જયારે પ્રભુ જન્મવરણ એટલે આ જીવને આટલા જન્મો પછી હું એને પ્રાપ્ત થાય, આ જીવને આટલા જન્મો પછી આ સમયે આવા સાધનો કરાવીને આવું ફલ હું આપીશ, એવું પ્રભુએ નક્કી કરેલું હોય. એટલે જે ઈ જન્મ આવે, આપણો છેલ્લો જન્મ એવો આવે, ઈ જન્મમાં જ આપણને આવું એટમોસ્ફિયર મળે, ભગવાનમાં ભાવ જાગે, નહીતર ન જાગે. એને જન્મવરણ કહેવાય. તો આપણે ભ્રમત ભયે કોટી જન્મ સહસ્ત્ર પરિવત્સર થી ભટકતા જ આવીએ છીએ. 84 વૈષ્ણવમાં આવે ને કે ભાઈ શરણે આવે પછી કીધું કે ભાઈ હવે મને શરણે લ્યો, હજારો જન્મથી હું આમાં સંસારમાં ભટકું છું. તો એ સાચી વાત છે કે ભાઈ જ્યાં સુધી આપણે ઠાકોરજીને શરણે ન આવીએ ત્યાં સુધી આપણી બધી પ્રવાહી જીવો જેવી જ અવસ્થા હોય એમ બીજા જન્મમાં. વાર્તા પ્રસંગોને ભાવ પ્રકાશમાં આવે કે ભાઈ કેટલા જન્મ પામ્યા, હવે મહાપ્રભુજીના ચરણની પ્રાપ્તિ થઈ એમ. તો ભ્રમત ભયે કોટી જન્મ ફલ પાયો નહીં, તોય કઈ ફલ પ્રાપ્ત થયું નહીં. કરોડો જન્મથી ભટકતા ભટકતા એમ આપણી એવી જ અવસ્થા હતી. સહસ્ત્ર પરિવત્સર થી જન્મ આ સંસારની અંદર ભ્રમણ કરતા, પરંતુ કોઈ ફલની પ્રાપ્તિ ન થઈ એમ. શા માટે? કારણ કે ન કચ્છુ યહ બાતન કૈસે લોગ મહાપદ પાયે. ન કચ્છુ યહ બાતન
કૈસે લોગ મહાપદ પાય. કારણ કે કોટી જન્મથી આપણે એટલા ભટકીએ છીએ, કોઈ ફલની પ્રાપ્તિ ન થઈ. શા માટે ન થઈ? જ્યાં સુધી મહાપ્રભુજીના આ મહાપદ છે, ઠાકોરજીના ચરણ કમળ છે, એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ ફલ ન મળે, ફલની પ્રાપ્તિ ન થાય એમ. કારણ કે ફલની પ્રાપ્તિ છે કોઈ પણ સાધનોથી નથી થતી એમ. આ મહાપદ એવા છે ઠાકોરજીના અને મહાપ્રભુજીના, એ કોઈ સાધનોથી લભ્ય નથી એમ. તો એ મહાપદની પ્રાપ્તિ થાય એના માટે શું કરવું? સત્સંગતિ કરો. મહતામ કૃપયા યાવત ભગવાન દયેષ્યતિ તાવત આનંદ સંદોહ કીર્તિમાન. ત્યાં સુધી ભગવાનનું ગુણગાન ગાવું, સત્સંગ કરો. તો સત્સંગતિ કરો મિત્ર પ્રભુ પ્રસન્નતા નિમિત્ત. આ એક બહુ સુંદર વાત ગોવિંદાજી અહીં કહે છે. ભાઈ સત્સંગ એ શા માટે કરવો? કૃષ્ણમાં ની પ્રસન્નતા માટે. સત્સંગ શા માટે કરવો? કે મને શાસ્ત્રનું જ્ઞાન થાય એટલે નહીં, કૃષ્ણમાં મારો પ્રસન્નતા થાય, પ્રભુ પ્રસન્નતા થાય, પ્રભુમાં આપણો પ્રેમ દ્રઢ થાય એટલા માટે. અને મિત્ર સત્સંગતિ કરો મિત્ર પ્રભુ પ્રસન્નતા નિમિત્ત. એટલે પ્રભુની પ્રસન્નતા માટે, શ્રી કૃષ્ણની અંદર પ્રેમ થાય એટલા માટે સત્સંગ કરવો છે. અને એ જ વાત એકાદશ સ્કંદમાં એ રીતે કહી છે. સત્સંગાન મામ ઉપાગતા કેવલેની ભાવેન ગોપ્યો ગાવો ખગા મૃગા યન્ય મૂઢધિયો નાગા સિદ્ધા મામીર યુંજસા અવ્રતા તપ્ત તપસા સત્સંગાન મામ ઉપાગતા કેવલેની ભાવેન ગોપ્યો ગાવો ખગા મૃગા યન્ય મૂઢધિયો નાગા સિદ્ધા મામીર યુંજસા. એટલે સત્સંગની વાત ત્યાંય કરી છે. એ વાત અહીં લઈ આવે છે ગોવિંદાજી કે સત્સંગથી કરો. સત્સંગથી જ બધાનું કલ્યાણ થયું છે. ગોપીજનો, ગાયો, પશુ, પક્ષી, હરણ, ભગવાનનો સત્સંગ એમ. ત્યાં અત્યારે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા અને ચરિત્રનો એ સત્સંગ. એટલે સત્સંગ શા માટે કરવાનો છે? પ્રભુની પ્રસન્નતા માટે. કોઈને સારું લગાડવા નથી કરવો, કે કોઈને પ્રસન્ન કરવા નથી કરવો. અને કોઈ કરાવતું હોય તો એ પોતાને પાસે રોકી રાખવા કરાવતો હોય તોય ન કરવો. કારણ કે કૃષ્ણ સુધી લઈ જતો હોય, જેના સંગથી આપણને કૃષ્ણમાં પ્રેમ વધતો હોય એનો સંગ કરવાનો. હા, જો કૃષ્ણમાં પ્રેમ ન વધતો હોય તો ગુડ બાય. ગુડ બાય કહી દેવાનું. ગમે એવો મોટો હોય, પબો હોય, બાપા હોય, ગોબા હોય, કોઈ બી હોય, કૃષ્ણમાં પ્રેમ વધતો નથી તો પછી. હરિરાયજીએ બહુ સરસ શિક્ષાપત્રમાં કીધું કે ઘરને એવા ન મળે કોઈ સંઘ, મહાપ્રભુજીમાં અનન્ય નિષ્ઠાવાળા કોઈ ન મળે તો એ કે ઘરમાં દરવાજો દઈને મહાપ્રભુજીના ગ્રંથો વાંચવા. એનાથી મહાપ્રભુજીની કૃપાથી સાચી વસ્તુ મહાપ્રભુજીની વાણીથી સમજાશે, કૃષ્ણમાં પ્રેમ થશે. એનું સાનિધ્ય છે ને મહાપ્રભુજીના ગ્રંથો, મહાપ્રભુજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે એમ. પૂજ્ય શ્યામ બાવાશ્રીએ આ જે 16 ગ્રંથ પરિચય છે એમાં સિદ્ધાંત રહસ્ય ઉપર એને જે પરિચય લખ્યો ને એમાં એને બહુ સરસ એક વાત કહી કે જેના સંગથી આપણું નિવેદન, સમજો, નિવેદન, સમર્પણ અને વિનિયોગ. નિવેદન, સમર્પણ અને વિનિયોગ. નિવેદન એટલે જણાવવું એમ, સમર્પણ એટલે સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિ પૂર્વક ભગવદીયત્વ બુદ્ધિ સંપાદન દેહાદિના ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદન. તો જેના સંગથી આપણું નિવેદન છે એ સમર્પણ કે વિનિયોગમાં ખીલતું નથી, એનો સંગ કરવામાં ધ્યાન રાખવું. ખીલવું જ જોઈએ એમ, આપણું ભગવત સેવામાં આગળ ખીલવું જ જોઈએ. જો જેને સંગ કરવાથી આપણને ભગવત સેવા કરવાની ઈચ્છા નથી થતી તો એમાં કાંઈક ડિફિકલ્ટી છે. કરાવવામાં ડિફિકલ્ટી છે કાં કરવા વાળામાં ડિફિકલ્ટી, બે માંથી એકમાં કાંઈક ફોલ્ટ છે. એટલે એ વાત ખાસ સમજવી જોઈએ કે જેના સંગથી કૃષ્ણ રતિ આપણી વધતી હોય એનો સંગ કરવો જોઈએ. એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે યો વદંતી અન્યથા વાક્યમાં આચાર્ય જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગમ. જે કોઈ મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ વાત કરતો હોય,
સંસાર વધે એવી વાત કરતો હોય, જેના સંગથી આપણો સંસાર વધે એવું થતું હોય, તત્સંગો અપી દુષ્ટ સંગમ. હરિરાયજી કે પાછું એમ નથી કેતા કે ગમે એ હોય, એવમ નિશ્ચિત્ય સર્વેસુ સ્વીયેસુ અન્યેસુ આ મહત્કુલ પ્રસૂતેસુ કર્તવ્ય સંગ નિર્ણય. અમારો મહારાજ હોય ને તો એનો સંગ કરવામાં ધ્યાન રાખવું. કે મહત્કુલ પ્રસૂતેસુ, મહત્કુલમાં અમારા કુલમાં જન્મેલો હોય ને એના સંગથી જો તમને દુસંગ લાગતો હોય, સંસાર વધતો હોય, પ્લીઝ દૂર રહ્યો એનાથી. હરિરાયજી કે છે, હરિરાયજી જેવા આચાર્ય છે ને એમ કે છે તત્સંગો અપી દુષ્ટ સંગમ. કેનો સંગ કરવો? યસ્ય કૃષ્ણ રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજન. કૃષ્ણમાં આપણી રતિને વધારતો હોય, નિરપેક્ષ રતિ વધારતો, પણ એને કઈ કામના ન હોય વૈષ્ણવ પાસે કે આપણે સત્સંગ કરાવ્યો તો પાછા આપણને બધે કઈક આપશે, કઈ ન આપે તો માન તો આપશે જ, કીર્તિ વધશે. મહાપ્રભુજી હરિરાયજી ના પાડે કે એવમ નિશ્ચિત્ય સર્વેસુ સ્વીયેસુ યશ્ચ કૃષ્ણ રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજન નિરપેક્ષ સાત્વિક તત્સંગોપી સાધુ સંગમ. નિરપેક્ષ હોય, સાત્વિક હોય, એ કોઈની પાસેથી કોઈ લેવાની વૃત્તિ ન હોય, એવા લોકોનો સંગ છે એ સાધુ સંગ છે. 3 ટસ્ટોન બતાવી. મહાપ્રભુજીના વિરોધી વાતો કરતો હોય, મહાપ્રભુજીની વાણીથી ઓપોઝિટ વાત કરતો હોય, સંસાર વધે એવી વાત કરતો હોય, અને કૃષ્ણમાં આપણી રતિને ખંડિત કરતો હોય. તત્સંગોપી દુષ્ટ સંગ. ગમે એ હોય એનો સંગ. હરિરાયજી એમ કે છે કે મહત્કુલ પ્રસૂતે છો, અમારા વંશ હોય, અને એ પણ જો આ 3 ટસ્ટોન ઉપર તમે કશો એને, અને જો એમાં બરોબર પાસ ન થાય તો તત્સંગો આપી દુષ્ટ સંગમાં. કોઈ બી હોય એવમ નિશ્ચિત સર્વેસુ સ્વીયેસુ અન્યેસુ, કોઈ પભ હોય, કોઈ ભગવદી હોય, કોઈનો સંગ. જો આપણને આ 3 ટસ્ટોન હરિરાયજીએ બતાવી છે. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધનો વાત કરતો હોય, સંસાર વધે એવી વાત ન કરતો હોય, અને ત્રીજું કૃષ્ણ રતિ આપણી ખંડિત ન કરતો હોય. ઓપોઝિટ સમજો કે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે વાત કરતો હોય, સંસાર આસક્તિ આપણી છૂટતી હોય, અને ત્રીજું કૃષ્ણ રતિ આપણી વધતી હોય, એનો સંગ કરવો જોઈએ. શા માટે કરવો જોઈએ? કૃષ્ણ પ્રસન્નતા માટે. અહીં કીધું કે સત્સંગથી કરો, મિત્ર કરો, જે ભી કરવું એ કરો, પણ પ્રભુની પ્રસન્નતા માટે. તાત્પર્ય કૃષ્ણમાં હોવું જોઈએ, બીજું કઈ નહીં. મહાપ્રભુજી નું તાત્પર્ય તમે જુઓ, કૃષ્ણ પ્રેમા. એમ નથી કીધું કે સાનિધ્ય માત્ર દત્તા સ્વ પ્રેમા, કે જે મારી સન્મુખ આવશે એને મારામાં આસક્તિ. આ તો ડોક્ટર માં આસક્તિ, ઈલાજ કરવામાં આસક્તિ નથી, પણ ડોક્ટર અમને બહુ પ્રિય છે એટલે અમે ઘડીએ ને ઘડીએ દવાખાને. મતલબ ઘડીએ ને ઘડીએ ભાઈ બીમાર નથી તો અહીંયા ડાયટિસ શું? તો કે ડોક્ટર માં બહુ અમને આસક્તિ છે, અમારે સાજુ નથી થવું, ડોક્ટર બહુ ગમે છે. તો ડોક્ટર આપણને શા માટે ગમવું જોઈએ? સ્વાસ્થ્ય માટે. એમ મહાપ્રભુજી નું સાનિધ્ય શા માટે છે? કૃષ્ણમાં પ્રેમ માટે. મહાપ્રભુજી કોઈને રોકી નહોતા રાખતા પોતાના સુધી. એમ આચાર્યજી શું કેતા? અબ તુમ ઘર મેં જાકે શ્રી કૃષ્ણ કી સેવા કરો. તો આ વાત અહીંયા બહુ મહત્વની સમજવાની છે. ગોવિંદદાસજી કર્તવ્ય ઉપદેશ આપી દીધો આખા કીર્તનમાં. નામય સમજાવી દીધું, લીલાય સમજાવી દીધી, મહાત્મ્ય સમજાવી દીધું, આચાર્યજીનું કર્તવ્ય આપી દીધો. જો તત્વ દ્રષ્ટિ, લીલા દ્રષ્ટિ ને કર્તવ્ય, તત્વ લીલા ત્રણેય વાત સમજાવી દીધી એને. એટલે ગોવિંદાસજી કહે છે કે સત્સંગથી કરો મિત્ર પ્રભુ પ્રસન્નતા નિમિત્તે. એટલે કૃષ્ણ એવું તાત્પર્ય હોવું જોઈએ. દૈવી જન શરણ ભય સો સબે ફલ પાય. જે દૈવી જીવો હતા એ મહાપ્રભુજીના શરણે આવ્યા, અને બધું ફલ એટલે પ્રભુની પ્રાપ્તિ. સબે ફલ પાય, પ્રભુની અંદર. એ રીતે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. તો એ રીતે દૈવી જીવ મહાપ્રભુજીને શરણે આવે છે અને એને સર્વ ફલની પ્રાપ્તિ થાય છે. એટલે અલૌકિક સામર્થ્ય વગેરે જે સેવા ફલમાં બતાવ્યા છે, સાયુજ્ય સામી અલૌકિક સેવા ઉપયોગી દેહ. તો દેવી જીવ શરણ ભાઈ મહાપ્રભુજીને સાનિધ્ય મળી ગયું તો એને બધું જ મળી ગયું. કારણ કે દેવી જીવ શરણ ભય, એવા મહાપ્રભુજીને દેવી જીવ શરણે આવે છે ત્યારે સબે ફલ પાય, ત્યારે જ એને બધા ફલની પ્રાપ્તિ થાય છે મહાપ્રભુજીના સાનિધ્યથી જ. કારણ કે અંગીકૃતો સમર્યા. મહાપ્રભુજી દ્વારા અનવતાર દશામાં પ્રભુની ઈચ્છા
મહાપ્રભુજી દ્વારા અંગીકાર કરવાની છે. એ વાત ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં આગળ જ કહી દીધી. વાન્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારી દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટમ રે. એ મહાત્મ્ય કેના દ્વારા? આચાર્યજી દ્વારા પ્રગટ કરવું છે. એટલે અનવતાર દશામાં આધુનિક જીવોનો અંગીકાર જે છે એ શ્રી મહાપ્રભુજી દ્વારા છે. જો મહાપ્રભુજી દ્વારા આપણો અંગીકાર છે એટલા માટે કહે છે કે દૈવી જીવે દૈવી જન શરણ ભયે સો સબે ફલ પાય. તો આ રીતે એને સર્વ ફલની પ્રાપ્તિ થઈ છે, પ્રભુ પ્રાપ્તિ થઈ છે. પ્રભુમાં એવો સ્નેહ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ, એવી એમ ખાલી પ્રેમ સુધી જ રોકાઈ ન જાય. પ્રેમ તો પૂર્વ અવસ્થા છે, એની આગળ પણ વધે એમ. આજે કૃષ્ણની પ્રેમ રૂપી વેલ છે એ સ્નેહ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ અને ફલ સુધી પહોંચે. અહીં કીધું ને ફલ પાયે. ખાલી પ્રેમ જ નહીં, પ્રેમ તો પૂર્વ અવસ્થા છે ને. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. તો પ્રેમ આગળ કોણ ટીકાકારે કીધું? પૂર્વ અવસ્થા. વલ્લભજીએ કીધું ને, વદનાલદાસ નહીં, લેખકારજીએ કીધું ને પ્રેમણ પૂર્વ અવસ્થા રૂપત્વ. પણ અહીંયા ગોવિંદદાસજી કહે છે કે પ્રેમથી પણ આગળ આસક્તિ, વ્યસન કે સર્વાત્મ ભાવ કે નિરોધ, આગળ અલૌકિક સામર્થ્ય વગેરે ફલ પાય. તો એ ફલાવસ્થાની વાત કરી કે જો દેવીજી શરણાએ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણેનું જીવન હશે તો સબે ફલ પાય. સબે ફલ પાય એટલે એની આગળ પ્રેમ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ, નિરોધ, અલૌકિક સામર્થ્ય વગેરે. તો આ રીતે અહીંયા સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા એના બધા ટીકાકારોએ બહુ સુંદર રીતે સમજાયું. તો આશ્રયનું પદ બોલી સમાપન કરી. આપણો સમય થઈ ગયો છે.